હેલો, બધા મજામાં? કેમ છો? જય શ્રી કૃષ્ણ ને બધાને રામ રામ. તો હું આજે આ ગુજરાતીમાં વિડીયો બનાવું છું, બરાબર છે. આની પહેલાં જે કોઈ વિડીયો છે મારા એ હિન્દીમાં બનાવેલા હતા. હું મૂળ ગુજરાતથી છું, જુનાગઢ જિલ્લામાંથી છું, બરાબર છે. તો આ બધા મારા ગુજરાતી ભાઈઓ માટે હું વિડીયો બનાવું છું, બરાબર છે. તો તમે બધા વ્યવસ્થિત વિડીયોને જોજો અને મારો વિડીયો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ઠીક છે. અને સારો વિડીયો લાગે તો કોમેન્ટ કરી દેજો. અને જે કોઈને કોઈન લેવા હોય, કોઈન દેવા હોય, બરાબર છે. કોઈના કલેક્શન માટે કોઈને કોઈન જોતા હોય તો હું આપું પણ છું. અને કોઈને કોઈન દેવા હોય તો હું મારા કલેક્શન માટે કોઈન લઉં પણ છું, બરાબર છે. તો આજે હું કોમોડિટી કોઈન આવે છે, બરાબર છે, એમાંથી એક કોઈન લાવ્યો છું તમારા માટે, બરાબર છે. તો એના વિશે તમને હું જાણકારી આપીશ સારી એવી. અને યુટ્યુબમાં બહુ સારા વિડીયો આવે છે, હું જોઉં છું. એમાં બહુ યાર શું કહેવાય કે આટલા લાખ આપી દેશું ને આટલું આમ કરી દેશું, તેમ કરી દેશું, આની આ ફી લાખ છે, બરાબર છે. એ બધું ખોટું હોય છે. જે 5 વાળી ટ્રેક્ટરની નોટ છે તો એ 5 લાખ આના આવશે, બરાબર છે. આ સિક્કો છે, ફલાણો સિક્કો છે તો એના આટલા આવશે. એ બધી ખોટી વાતો છે, ઢોંગ છે, તથિંગ છે, બરાબર છે. તો એનાથી તમે બધા છેટા રહેજો. આ એના માટે જ મેં ચાલુ કર્યું છે, બરાબર છે, મારા ગુજરાતી ભાઈઓ માટે, કે શું કહેવાય કે જેન્યુન જગ્યાએથી જે ઓરિજિનલ જે મારું નામ સોલંકી નયન છે, બરાબર છે, એની માથે જ એશિયન કોઈન માસ્ટર મેં નામ રાખેલું છે, બરાબર છે, મારી ચેનલમાં. તો સારી જગ્યાએથી તમને સારી જાણકારી મળે એના માટે મેં ગુજરાતીમાં સ્ટાર્ટ કરેલું છે, બરાબર છે. તો તમે બધા આગળ વિડીયોમાં બન્યા રહેજો અને સારી જાણકારી આપવાનો છું. આ કોઈન તમને જે દેખાય છે, બરાબર છે, વિડીયોમાં એના ઉપર સારી જાણકારી આપીશ, તમને સારું જ્ઞાન આપીશ, બરાબર છે. તો વિડીયોને પૂરો જોજો અને વિડીયોને લાઈક કરી દેજો અને સારો લાગે તો કોમેન્ટ કરી દેજો. તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ 2 રૂપિયાનો સિક્કો છે, બરાબર છે. આને કોમોડિટી કોઈન પણ કહી શકાય છે, જોકે કોમોડિટી કોઈન જ છે આ, બરાબર છે. જે આ બધા જાજા પ્રકારના કોમોડિટી કોઈન આવે છે, બરાબર છે. એમાંનો આ એક 2 રૂપિયાનો કોપર નિકલનો કોમોડિટી કોઈન છે. જે દેખો આમાં લખેલું છે વોટર ફોર લાઈફ, ઠીક છે, વર્લ્ડ ફૂડ ડે. તો બહુ સારો કોઈન છે, યુએનસી કન્ડિશનનો કોઈન છે, બરાબર છે. જોઈ લ્યો, અમારી પાસે 3 કોઈન છે, બરાબર છે. આ યુએનસી કન્ડિશનના કોઈન છે, 3 બરાબર છે. જોઈ લો, 3 બતાવી દઉં છું, પછી તમને આની જાણકારી આપીશું. જો આ 3 કોઈન છે, બહુ સારી કન્ડિશનના કોઈન છે, યુએનસી કન્ડિશનના કોઈન કહેવાય આને. આમાં લસ્ટર છે, જે યુએનસી મતલબ કે સર્ક્યુલેશનમાં યુઝ ન થયેલા હોય, ઠીક છે. જે માર્કેટમાં તમને આ જોવા ન મળેલા હોય, જોવા મળેલા હોય તો આ કન્ડિશનમાં તમારી પાસે ન હોય, બરાબર છે. અને બધા કહે છે આ કોઈના એટલા હોય છે. મને ઘણાના કોલ આવતા હોય, મેસેજ આવતા હોય. હું ઘણા ટાઈમથી આ ફિલ્ડમાં છું, બરાબર છે. તો ઘણાના મેસેજ આવતા હોય છે, કોલ આવતા હોય છે અને ઘણા જાણકારી પણ લેતા હોય છે કે મારી પાસે પડ્યા છે, આ છે, ઓલો છે કોઈન, બરાબર છે. જે કોઈન હોય એ આ કન્ડિશનમાં તમારી પાસે ન હોય, બરાબર છે. અને આજે હું તમને વેરાયટી બતાવું છું. આમાં લાયન વેરાયટી આવે છે, આને લાયન કહેવાય છે, બરાબર છે. 2 સાઈડ હોય છે સિક્કાની, એમાં જે આ સાઈડ છે એ લાયન કહેવાય. આ જુઓ, બરાબર છે. આમાં હું તમને વેરાયટી આગળ કહીશ. તો ઘણા લોકો કહે છે કે આ મારી પાસે છે, બરાબર છે, આ સિક્કાનું શું આવશે, તમારી પાસે હોય તો એટલા આવે છે, અમારા કેમ નથી આવતા. તો સિક્કામાં ઘણું જોવા જાણવાનું હોય, બરાબર છે. તો હવે હું તમને કહું છું કે આ જે છે
એ બરાબર છે વોટર ફોર લાઈફ વર્લ્ડ ફૂડ ડે બરાબર છે કલકત્તા મિન્ટનો કોઈન છે. અહીંયા જો આ જે સાલ લખેલી છે એની નીચે કોઈ પણ મિન્ટ ન હોય તો એને કલકત્તા મિન્ટ કહેવાય છે બરાબર છે. યુએનસી કન્ડિશન છે અને એમ પણ આ યુએનસી કન્ડિશનમાં રેર હોય છે. આના 300થી 350 રૂપિયા હોય છે બરાબર છે યુએનસી કન્ડિશનમાં. પછી જેવી કન્ડિશન એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન હોય તો એ 15 રૂપિયાથી ચાલુ થઈને એયુએનસી એક્સ્ટ્રા ફાઇન જેવી કન્ડિશન એ પ્રમાણે ભાવ હોય છે 15 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા બરાબર છે. તો હું આ કોમન કોઈન છે એની વાત નથી કરતો, આમાં એ લાયન આવે છે બરાબર છે. હવે હું તમને મારી પાસે જે આ બીજા કોઈન છે ને એ બતાવું છું બરાબર. આ બે બીજા કોઈન છે જો આ જુઓ મુંબઈ મિન્ટનો કોઈન છે બરાબર છે. જો અહીંયા નીચે મિન્ટ છે બરાબર છે. મુંબઈ મિન્ટનો કોઈન છે, મિન્ટ દેખાય છે, યુએનસી કન્ડિશન છે બરાબર છે. હવે હું તમને આ ફેરવીશ ને એટલે તમને કોઈ કલેક્ટર હશે તો એને ખ્યાલ આવી ગયો હશે. હવે આ જુઓ આનો લાયન જુઓ તમે. આજે મેં તમને પહેલાં જે કોઈન બતાવેલો હતો એનાથી નાનો લાયન હોય છે, સાઈઝ આની નાની હોય છે બરાબર છે. તો હું તમને બંને કોઈન સાથે રાખીને બતાવું છું. જો આ લાયન જુઓ બરાબર છે. આનો થીક લાયન હોય છે અને મોટો લાયન છે. એની જગ્યાએ આ લાયન જુઓ જે નાનો લાયન છે બરાબર છે. જો આ નાનો લાયન છે બરાબર છે એનાથી. તો આ મિન્ટ દ્વારા બરાબર છે એરર કોઈન હોય છે. જો મિન્ટ જ્યારે છપાય છે ત્યારે મિન્ટ દ્વારા આ એરર કોઈન બની જાય છે. આ જે બીજો કોઈન હોય છે એની ભૂલથી યુઝ થઈ જાય છે બરાબર છે. તો આ મ્યુલ કોઈન કહેવાય છે. કોઈ લાયન વેરાયટી કહે છે, કોઈ મ્યુલ વેરાયટી કહે છે બરાબર છે. તમે જે સમજો બે વસ્તુ એક જ છે. તો આ જે કોઈન છે એ રેર હોય છે ઠીક છે. એક્સ્ટ્રા ફાઇન કન્ડિશનમાં વેરી ફાઇન કન્ડિશનમાં બહુ બધા મળી જાય છે બી લાયન બરાબર છે. આ જે કન્ડિશન છે એમાં બહુ ઓછા મળે છે. આની અત્યારે માર્કેટ વેલ્યુ છે 500 રૂપિયાથી 1500 રૂપિયા લગન માર્કેટ વેલ્યુ હોય છે બરાબર છે. એક્સ્ટ્રા ફાઇન કન્ડિશનમાં લો પ્રાઇઝમાં પણ મળી શકે છે. પણ યુએનસી કન્ડિશનમાં યુએનસી કન્ડિશનમાં 500 રૂપિયાથી 1500 રૂપિયા લગન ચાલે છે. આમાં આ બે કન્ડિશન છે. આ જેમ યુએનસી છે જોવો આની કન્ડિશન ઠીક છે, લસ્ટરની સાથે છે ને આ એનાથી થોડી વીક છે યુએનસી કન્ડિશન જ પણ થોડું લસ્ટર ઓછું હોય બરાબર છે. જો એટલે આ ખાસિયત છે બરાબર છે. એ બધા ધ્યાનમાં રાખજો અને જે કોઈની પાસે હોય એને સેલ કરવું હોય તો મને કોન્ટેક કરજો, હું મારા વોટ્સએપ નંબર આપી દઈશ બરાબર છે. તો બધાને મારો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો બરાબર છે. ચેનલમાં વિડીયોને બધાને જોઈને લાઈક કરી દેજો ઠીક છે. જય માતાજી, જય ભારત, જય હિન્દ.